વલસાડ નજીક સેગવી ખાતે આવેલ સર્વોદય સ્કૂલમાં અત્યારે અમે આવ્યા છે અને સર્વોદય સ્કૂલનો હાલ વિવાદ જે ચાલી રહ્યો છે અને સરપંચ પર આક્ષેપ છે કે સેગવી હાઈસ્કૂલ સર્વોદય હાઈસ્કૂલ જે છે સેગવી ખાતે એમાં જે દિવાલ છે એ ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવી છે અને આંગણવાડી બનાવવામાં આવી છે. વાત કરીશું સીધી સરપંચ સાથે. મુકુંદભાઈ, જણાવશો કે જે આક્ષેપ કરવામાં આવ્યા છે શું કેવું છે આ બાબતે આપનું? આ આક્ષેપ પહેલા તદ્દન ખોટા છે. આજે સરોડો સ્કૂલનું જે બાંધકામ છે એ ગ્રામ પંચાયત સેગવીની જગ્યામાં છે, 598 સર્વે નંબરવાળી જગ્યામાં, અને આંગણવાડી જે બનાવી છે એ 597 સર્વે નંબરમાં છે, જે ગામટોળ છે જગ્યા 6 ગુંઠા. આગળ સરોડો સ્કૂલને અમે 3 વાર નોટિસ આપવામાં આવેલી કે તમે જે આ બાંધકામ કરેલું છે અને દબાણ કરેલું છે એ તોડી પાડો, ક્યાં તો પછી તમે પુરાવા રજૂ કરો. આજ દિન સુધી એમને કોઈ પુરાવા આપ્યા નથી અને અમારા પાસે આધારિક પુરાવા તમામ છે. જૂના રેકોર્ડ મારી પાસે તમામ પુરાવા છે, આ ફાઇલમાં બધા જ છે. જૂના રેકોર્ડ પણ છે, નવા રેકોર્ડ પણ છે. અને જે સર્વે નંબરમાં સરોડો સ્કૂલ બાંધવાની મંજૂરી આપવામાં આવેલી એ 600 નંબર જે છે એમાં આજ સુધીમાં સરોડો સ્કૂલ બાંધવામાં તો નથી આવ્યું, પણ ત્યાં કોઈ પણ જાતનું બાંધકામ કરવામાં નથી આવ્યું. આજે પણ તે જગ્યા ખુલ્લી છે. 1986માં આ જગ્યામાં સરોડો સ્કૂલ બનાવવાની મંજૂરી આપવામાં આવેલી અને જે તે સમયે શરતોના આધીન આપવામાં આવેલી કે 6 મહિનામાં સ્કૂલનું બાંધકામ ચાલુ કરવું અને 2 વર્ષમાં સ્કૂલનું બાંધકામ પૂર્ણ કરવું. તે 600 નંબરવાળી સરોડ નંબરની સ્કૂલમાં આ જગ્યામાં આજ દિન સુધી પણ કોઈ પણ જાતનું બાંધકામ દેખાય નથી. ત્યાં તમે સામે જોવો છો એ જગ્યા જે છે 600 નંબરની છે, જે અત્યારે છોકરાઓ રમી રહ્યા છે ત્યાં. હા, અને 599 જે નંબર છે જે એ લોકો કહે છે કે એમાં આંગણવાડી બનાવી છે, એ તદ્દન પાયાવિહોણી ખોટી વાત છે. મારા પર પુરાવા છે. આમાં 599 જે નંબર છે એ જગ્યા ખુલ્લી જ છે હમણાં પણ, અને ગ્રાઉન્ડ છે ત્યાં ખૂણા પર છે. અને 597 જે નંબર છે એમાં આંગણવાડીનું બાંધકામ ચાલે છે. સરકારમાં અમે ઠરાવ કરીને 7/12 સાથે આપેલું છે કે જે જગ્યા ગામટોળ છે એમાં આંગણવાડી અમને બનાવી આપો, અને એમાં આંગણવાડી બનાવવા માટે અમે એ જગ્યા ખુલ્લી કરવા માટે અમને 3 નોટિસ આપેલી છે. છેલ્લી નોટિસમાં અમે એમને લખીને આપેલું છે કે દિન 3માં જો તમે આ દિવાલ નહીં તોડશો ને રસ્તો નહીં કરશો તો એનો તોડવાનો ખર્ચ પણ મંડળ આપવાનો રહેશે. આ અમારો ખુલાસો છે. આ બાબતે મંડળ તરફથી કોઈ તમને જવાબ મળ્યો કે એવું કંઈ? ના, મંડળ તરફથી આજ દિન સુધી કોઈ જવાબ નથી મળ્યો. પણ હમણાં એક મંડળે પાછી એક નોટિસ મોકલાવી છે અમને કે 599 વાળી જે જગ્યા છે એ આંગણવાડીની જગ્યા છે. એમાં અમે એમને આજે ખુલાસો આપવાના છે લિખિતમાં કે 599 સર્વે નંબરની જગ્યા ખુલ્લી જ છે અને 597 છે એમાં આંગણવાડી બનાવીએ છીએ. બરાબર. મુકુંદભાઈ, શું કહેશો આ સમગ્ર જે આક્ષેપ થયા છે આપની ઉપર, શું કારણ આનું હોઈ શકે? કારણ તો એમાં એવું છે કે અરવિંદભાઈ જે છે ફાઉન્ડર હતા અહીંયા, હમણાં સ્કૂલમાં કોઈ હોદ્દા પર નથી, અને કમલેશભાઈ મહામંત્રી છે હમણાં અહીંયા. એ લોકોને કાયદાનું કંઈ ભાન નથી, કયા સર્વે નંબર ક્યાં આવ્યા એ લોકોને ખબર નથી, અને એમ જ એ લોકો અંધારામાં દોડતા હોય એવું લાગે છે મને. જી, શું કહેવા માંગશો? કોઈ આ સમગ્ર બાબતે તમે કઈ કહેવા માંગશો? અમે આ બાબતમાં તો જે છે એ પુરાવો અમારા પર છે અને અમે એમને પુરાવા રજૂ કરીને આપેલા છે, અને આગળ પણ આ છે અરજી એનું પર પુરાવા આપીશું. અને આ બાબતે આપના તરફથી આગળ કોઈ બીજી અન્ય કાર્યવાહી કરવામાં આવશે તાલુકા લેવલે કે કંઈ? ગુજરાત વિદ્યુત બોર્ડને અમે એક લિખિતમાં અરજી કરીશું, કેમ કે ગ્રામ પંચાયત આજ દિન સુધી સરોડો સ્કૂલની 85 આકારણી કરી નથી, તો ગુજરાત વિદ્યુત બોર્ડ અહીંયા મીટર કેવી રીતે આપ્યું? આકારણી વગર મીટર આપ્યું છે? હા, આકારણી વગર મીટર આપવામાં આવ્યું છે. એ બહુ મોટો પ્રશ્ન છે. જી જી, આપનું નામ? મારું નામ ધર્મેશ અરવિંદભાઈ પટેલ છે. ધર્મેશભાઈ, શું કહેશો આ સમગ્ર મામલે? હવે આ શાળાનો પૂર્વ વિદ્યાર્થી છું, અને આ સેગવી ગામ અને અહીંયા જે ચાલતું મંડળ એમનો ઇન્ટરનલ મામલો કહેવાય, એટલે એની અંદર અમે વિશેષ તો કહી નહીં શકીએ કારણ કે આ એમનો એક ઇન્ટરનલ મામલો છે. છતાં પણ એક એજ્યુકેશનલિસ્ટ તરીકે અમારા માઇન્ડમાં એટલું જ છે કે ભાઈ કેવી રીતે શાળા છે એનું સૌહાર્દ જળવાય. આજે જે સત્તા પક્ષ ઉપર સરપંચશ્રી છે અને એમની સાથે જે આખું મંડળ જોડાયેલું છે, તો એમણે એવો વચ્ચેનો રસ્તો કાઢવો જોઈએ, કારણ કે આનાથી શાળાને નુકસાન થાય, શાળાનું હિત ઘવાય. જ્યારે આજે સરપંચ સાહેબ તૈયાર છે કે જે મુદ્દાને એ લોકો ઓફેન્ડ કરી રહ્યા છે કે ભાઈ અમારે આ રીતે છે અને શાળાના કેમ્પસની અંદર ખોટી રીતે બાંધકામ થયું છે, તો એ પોતે તૈયાર છે કે અમારા બધા પુરાવા અમારી પાસે છે અને એ પુરાવાને અમે આગળ લઈને તમારી સાથે જે કંઈ હોય એને પારદર્શિતાથી અમે ચાલવા માંગીએ છીએ. તો આ એમનો એક મામલો છે જે એનું નિરાકરણ આવવું જોઈએ, પણ એના માટે જરૂર છે
કે મંડળે પણ એટલો જ સૌહાર્દ બતાવવો પડે, જેથી કરીને પંચાયતની સાથે રહીને સંકલન કરી આ મુદ્દાને શાંતિપૂર્વક એનો જે યોગ્ય રીતે નિકાલ લાવી શકાય. કાયમે જ અમેરિકાથી મીડિયા દ્વારા જે ગામને છબી બગાડવાનું કામ કરે છે, ગામની પંચાયતની છબી બગાડવાનું કામ કરે છે અને મારી છબી બગાડવાનું, સરપંચ તરીકે મારી પણ છબી બગાડે છે. મુકુંદભાઈએ દિવાલ તોડી નાખી છે, બળજબરીપૂર્વક કામ કરે છે. એકચ્યુઅલી અમે ટોટલ જે કામ કર્યું છે હમણાં સુધી એ ટોટલ ઓફિશિયલ કામ જ કર્યું છે. અમે કોઈ સ્કૂલની જમીન હડપવાનું કામ નથી કર્યું. એટલે અરવિંદભાઈને અમે તો ગ્રામજનો તરફથી બી એક વિનંતી કહે તો પણ ચાલે કે તમે ખોટા રસ્તે જાઓ છો. આ ગામમાં બધા જ હવે સમજે છે. તમે જ્યારે અમેરિકા ગયેલા હતા ત્યારે ગામમાં 3 એન્જિનિયર હતા. આજે ગામમાં 123 એન્જિનિયર છે, 300 ગ્રેજ્યુએટ છોકરાઓ છે. એટલે તમે એવું વિચારતા કે તમે હોશિયાર છે એ ભૂલી જજો. આવે અમારી એમને ચેતવણી બી છે અને સલાહ પણ છે. ખોટા રસ્તે લઈ જઈને તમે ગામને અહિત નહીં કરી શકો, ગામની ઇજ્જત નહીં બગાડી શકો. ગામના સરપંચ મુકુંદભાઈ સાથે વાત કરીશું સર્વોદય હાઈસ્કૂલ સેગવીના જે મંત્રી છે એમની સાથે. જી, આપનું નામ જણાવશો? મારું નામ કમલેશભાઈ મિસ્ત્રી છે. હું સેગવી ગામનો રહેવાસી છું. હમણાં હું લગભગ 5 વર્ષથી હું શાળાની અંદર વહીવટી કરું છું. હું મારું સ્થાન અંદર મંત્રીનું છે. હમણાં અમારી મંડળની અંદર અમારા પ્રમુખ સાહેબ નથી, હયાત નથી, અને ઉપપ્રમુખ હમણાં અમેરિકામાં છે. એટલે હમણાં બધી જવાબદારી મંત્રી પર છે. હવે એ ગાળાની અંદર અમારે જે આપણા ગામના સરપંચ છે એમણે અમારી જે શાળા છે, જેમની બાઉન્ડ્રી છે એની અંદર એમણે આંગણવાડી બનાવી છે. અને એના માટે અમે થોડોક વિરોધ કર્યો છે કે ભાઈ આ તમે ખોટું કરો છો. જે કંઈ હોય તે આપણે મળીને જે કંઈ આપણે કરવું હોય તે કરી શકાય. પણ હવે મુકુંદભાઈએ અમારી કોઈ વાત સાંભળી નહીં. અમે એમની પાસે પુરાવા પણ માંગ્યા કે ભાઈ તમારી પાસે શું પુરાવા છે, તમારી પાસે કોઈ કલેક્ટર કે મામલતદારની કોઈ તમારી પાસે લેખિત હોય કે તમને આપો. મુકુંદભાઈ અમને એવો જવાબ આપ્યો કે અમારી પાસે બધા જ પુરાવા છે, પણ અમે સમય થશે ત્યારે આપશું. અમને કોઈ આજ સુધી પુરાવા આપ્યા નથી, કલેક્ટરનું કે કોઈ પુરાવા. અને મુકુંદભાઈએ પછી એવું કર્યું કે એક દિવસ આવીને ચાલુ સ્કૂલે આ બુલડોઝરથી દિવાલ તોડી છે. અને એ બાબતમાં મેં મુકુંદભાઈને લેખિત અરજી આપેલી હતી કે તમે દિવાલ શાના માટે તોડી. તો મુકુંદભાઈ છે કે મારે આંગણવાડી બનાવી છે એટલા માટે મેં તોડી છે. પછી બાકીનો જવાબ અમને મુકુંદભાઈ પાછો મળ્યો નથી. જે કમલેશભાઈ, મુકુંદભાઈએ જે બતાવ્યા છે એમની પાસે જે પુરાવા છે એમાં સર્વે નંબર પ્રમાણે શાળા જે જગ્યાએ હોવી જોઈએ શાળા એ જગ્યાએ નથી. હવે એ જે શાળાનું જે મુકુંદભાઈ જે તમને બતાવે છે જી, એ જ્યારે લગભગ 1986ની અંદર શાળા બની ત્યારે અમારા ગામના શ્રી અરવિંદભાઈ શુકરભાઈ પટેલ, જે આપણા શાળાના ફાઉન્ડર તરીકે એમણે આ સ્કૂલને બધું કરેલું, મંજૂરી પણ લાવેલા, અને જે કંઈ કાર્યવાહી કરેલી સરકાર, આપણા કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ તરફથી, તે એમણે જ બધી કરેલી હતી. એટલે મોટેભાગની માહિતી એમને જ ખબર છે. અમે તો 5-6 વર્ષથી અંદર આવે એટલે અમને બહુ પાકી માહિતી ખબર નથી. પણ અમે આ બધું જ્યારે આ પ્રોબ્લેમ આવ્યો આંગણવાડીનો, ત્યારે અમે તાત્કાલિક ફોન કરીને અરવિંદભાઈને અમે બોલાવ્યા કે તમારે આ આવવું પડશે અને આ જે કંઈ આગળની જે કંઈ કાર્યવાહી છે એની અંદર તમારે આ કામ કરવું પડશે. એ પ્રમાણે અરવિંદભાઈ આવ્યા હતા અને એમણે જે કોઈ બાકીની કાર્યવાહી અરવિંદભાઈએ કરેલી છે. મુકુંદભાઈ, જે વાત કરી કમલેશભાઈ કે સ્કૂલ ચાલુ હતી એ દરમિયાન આવીને બુલડોઝર ફેરવવાની વાત છે, શું કહેશો? પહેલા તો હું કમલેશભાઈની વાત જે છે તદ્દન ખોટીને પાયા વિહોણી છે. અમે એમને 3 વાર નોટિસ આપેલી છે, 11/3/2025, 9/4/2025 અને 5/9/2025. અને છેલ્લી જે નોટિસ આપેલી છે એમાં તો અમે લિખિતમાં ટોટલ લખી જ દીધેલું હતું કે અમે જે સર્વે નંબરમાં અમે બાંધકામ કરવા માંગીએ છીએ એનું દબાણ તમે કરેલું છે ને દૂર કરજો. આજ દિન સુધી એ લોકોને કોઈ દબાણ દૂર નહીં કર્યું. અમે 1 વર્ષ એ લોકોની રાહ જોઈ. મૌખિક મેં 25 વાર કહ્યું, પછી લિખિતમાં અમે ચાલ્યા. આટલું સારું કે અમારા પાસે તમામ પુરાવા છે જે એમને નોટિસ આપેલી તેના આમાં. હવે એ પુરાવાના આધારે અમે આ દિવાલને તોડેલું છે. તે પણ ગ્રાન્ટ લેપ્સ થતી હતી, છેલ્લો દિવસ હતો અને ડીડીઓ સાહેબ સ્પોટ વિઝિટ કરવાના હતા. મગો ડુંગરીથી મોટા સુરાળાથી સેગવી,
તે સમયે મેં આ સ્પોટ વિઝિટ જે આવવાના સાહેબ ત્યારે મેં દિવાલ તોડેલી છે કે સેગવી ગામની આંગણવાડી 21 લાખ રૂપિયાની જાય એવું છે, એટલે કામ પ્રગતિમાં બતાવવા માટે મેં આ દિવાલ તોડેલી છે. કેમ કે સરોવરદય સ્કૂલના જે મંડળ છે ને જે અરવિંદભાઈ છે એમની નફટાઈના લીધે આ પૈસા જતા હતા. એમને સર્વે નંબરનું કે લેન્ડનું કોઈ જ્ઞાન નહોતું, એમના લીધે પૈસા જાય એવું હતું. એટલા માટે અમે આ દિવાલ તોડીને આજે આંગણવાડી સરસ બની ગઈ છે. અને આંગણવાડીમાં જે બાળકો ભણે છે, બાળકોએ પેલું પગથિયું છે આંગણવાડીનું, ત્યાંથી સ્કૂલમાં જાય છે. અરવિંદભાઈને શું ખબર પડે, એમના બાળકો તો ત્યાં અમેરિકામાં ભણે છે, મંત્રી છે, એમના બાળકો તો ભણી ગયા છે. પણ જે ગામના બાળકો અહીં ભણવાના બાકી છે એમનું તો ભવિષ્ય અમારે જોવાનું ને. એ ભવિષ્ય જોવા માટે અમે આ આંગણવાડી બનાવવા માટે આ દિવાલ તોડેલી છે. હાલમાં જે છે એ 10 બાય 10 ની દુકાનમાં છોકરાઓ બેસે છે. આંગણવાડીના છોકરાઓ 10 બાય 10 ની દુકાનમાં બેસે છે. અરવિંદભાઈની ઓફિસ ત્યાં મોટી છે આ આંગણવાડી કરતા. એમને શું ખબર પડે વેદના. જી, આપનું નામ? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, કેટલા વર્ષથી છો અહીંયા સેગવીમાં? હું અહીંયા મારું જન્મસ્થળ જન્મસ્થળ અહીંયા છે. પ્રવીણભાઈ, હવે આ જે સમગ્ર મુદ્દો છે જે સેગવી સર્વોદય હાઈસ્કૂલનો, શું કહેશો તમે જે આંગણવાડી બાબતનો મુદ્દો છે? જાણવામાં તો મારું તો એવું કહેવાનું છે કે સરપંચશ્રી એ જે કંઈ બધું નોંધ્યું છે અને જે કંઈ બધું લેખિત બતાવ્યું છે એના પરથી તો આપણને થોડું એવું જ લાગે છે કે શા માટે આ બધા વિવાદોને કરવા. એના કરતાં બેટર કે બંને સ્કૂલના મંડળને ટ્રસ્ટીઓ અને કારોબારી જે કોઈ હોય તે અને સરપંચશ્રી બંને થઈને સાથે વ્યવહાર કરીને બંને સાથે એ લોકો વ્યવહાર કરીને આપણને જે કંઈ કરવા મૂકવાનું હોય તે સહકારથી કરી શકે. વલસાડ તાલુકાના સેગવી ગામે આવેલ સર્વોદય હાઈસ્કૂલમાં દિવાલ તોડી પાડી આંગણવાડી બનાવવામાં આવી હોવાનો આક્ષેપ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. ટ્રસ્ટનું કહેવું છે કે શાળાની સંપત્તિમાં હસ્તક્ષેપ કરીને બિન અનુમતિથી આ કામગીરી કરવામાં આવી છે, જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થયા છે. જો કે આ મામલે સરપંચનો અલગ જ દાવો સામે આવ્યો છે. સરપંચના જણાવ્યા મુજબ આ કામ સંપૂર્ણપણે કાયદેસર રીતે અને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે તેમના પાસે તમામ પુરાવા ઉપલબ્ધ છે અને જરૂર પડશે તો તેઓ રજૂ કરવા પણ તૈયાર છે. આ સમગ્ર મામલે ગામમાં ચર્ચા ગરમાઈ ગઈ છે અને લોકોમાં પણ અલગ અલગ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદમાં સત્ય શું છે એ ખરી તપાસ બાદ જ સ્પષ્ટ થશે.